હા તમે હાથે કરવાનું કીધું તું અને હાથે થઈ ગયું. અરે વાહ, વેરી ફાઇન. બાય ધ વે, એ જે પઝલ અલગ મિસે મૂક્યું that મિનિટ માટે થઈ ગયું. સસલા ને ઓલ ધેટ, બહુ ગુડ યાર ગર્લ્સ, તમે તો ઇન્સ્ટન્ટ આન્સર આપી દીધો. વેરી ઇમ્પ્રેસિવ. મિસ 3 મિનિટ છે તેમાં આગળ 100 બિલાડી છે ને અને 100 સસલાય છે એટલે 3 મિનિટમાં પકડાઈ જાય. મતલબ એ રીતે નથી કેતા, બટ યુ ઓલ આર વેરી સ્માર્ટ. મિસ ઈ કહે છે, વખાણ કરે છે તમારા, ઇન્સ્ટન્ટ આન્સર આપી દીધો એમ. વેરી ફાઇન, વેરી ઇમ્પ્રેસિવ. હા, વેરી ઇમ્પ્રેસિવ. બહુ ગુડ યુ આર. એમાં ના જેટલી આવો છો એ બધી ગર્લ્સ, યુ આર વેરી મચ ડેમ વેરી ફાઇન. A big compliment for us to teach you all. Very fine. Okay. તો સ્ટાર્ટ કરીએ. અને પ્લીઝ રફ બુકમાં લખવું તો વધારે બેટર રહેશે, બીકોઝ આઈ ઓલવેઝ ઇન્સિસ્ટ ટુ રાઇટ ઇન રફ બુક્સ ડ્યુરિંગ ધ લેક્ચર્સ. બાય ધ ટાઈમ વેન યુ ગેટ ફ્રી, આરામથી વિથ ગુડ હેન્ડ રાઇટિંગ ફેર બુકમાં લખજો, બ્લેકબી બોલપેનનો યુઝ કરીને. અને આ બધી જૂની ઘીસી પીટી વાતો છે, સો આઈ વોન્ટ ટેલ યુ ઈચ એન્ડ એવરી ટાઈમ. બધા લેક્ચરમાં હું રિપીટ આઉટ નહીં કરું, બીકોઝ યુ ઓલ નો નાઉ માય ટેસ્ટ. તમને બધાને મારો નેચર ખબર છે કે હાઉ ટીચર ડીલ્સ ઇન લેક્ચર, બરાબર? તો વી આર હેડિંગ ટુવર્ડ્સ અવર એક્ટિવિટી 6B. એટલે એને સોર્ટ આઉટ કરી લઈએ, બીકોઝ ધીસ એક્ટિવિટી આઈ ટોલ્ડ યુ ટુ ડુ ઇટ બાય યોર ઓન, બરાબર ને? તો પહેલા એનું સોલ્યુશન લઈ લઈએ. અને લખશો કઈ રીતે ફેરબુકમાં? મિસ એ પાર્ટ કરશું, પછી વચ્ચેના પાર્ટમાં એમ લખલું કે ફર્સ્ટ ની સામે પછી જે આવતું હોય પછી સામે બી પાર્ટ લખશું. નો, હું નથી લખાવતી. આઈ ન્યુ ઇટ. તમે આમ જ લખો એસએસ ના જેમ. આવી રીતે ઇંગ્લિશમાં ના લખાય દીકરા. તું બોલી છે ને, વેરી ફાઇન. તમે બીજા સબ્જેક્ટમાં આમ લખો છો, બટ ઇન ઇંગ્લિશ. અને સ્પેશિયલી આ ગ્રામર રિલેટેડ એક્ટિવિટી છે. ધીસ એક્ટિવિટી ઇઝ અ ગ્રામર રિલેટેડ. ઇવન યુ કેન સી ઇન ધીસ એક્ઝામ્પલમાં આખો સેન્ટેન્સ લખીને આપ્યું છે, બરાબર ને? હા કે ના? રાઈટ? તો યસ મેમ. દીકરા જો પેલા સાંભળો, જેવી રીતે આમાં બોક્સીસ આપેલા છે ને, એ અને બી, યુ હેવ ટુ રાઇટ ઇટ સેમ લાઈક ધેટ. પેલા એવી જ રીતે ફેરબુક ની અંદર લખવાનું છે. હમણાં આપણે સોલ્યુશન્સ કરીએ, પછી જે સેન્ટેન્સીસ આપણે મેચ કરશું એને સળંગ આવી રીતે લખવાનું છે. યુ હેવ ટુ રાઇટ ધી કમ્બાઇન્ડ આન્સર, બરાબર? અને એને 1 2 3 4 5 6 સ્ટેપ બાય સ્ટેપ whatever the digit comes એવી રીતે એને નંબર અપ્લાય કરવાનું છે. યુ ડોન્ટ હેવ ટુ મેક એની માર્જિન ઓન એવરીથિંગ લાઈક ધીસ. એ બી ના પાઠ નથી પાડવાના, બીકોઝ ઇટ્સ અ ગ્રામર એક્ટિવિટી. સો ક્લિયર ને? તમે કીધું વેરી ફાઇન. તમે એસએસમાં લખો છો, શાયદ ગુજરાતીમાં યા તો બીજા કોઈ સબ્જેક્ટમાં આવી રીતે જ લખ્યું હતું. અને નોર્મલી આ જ રૂલ હોય છે. મેચ એ બી નો રૂલ આમ જ હોય. You have to frame a column and you have to frame a B column, અને મિડલમાં છે લખવાનું કે A માં B આન્સર આવશે and all that. You all are exactly right? બટ આમાં આવું નથી કરવાનું. ગ્રામર એક્ટિવિટી ક્લિયર થઈ ગયું ને? હવે આપણે સ્ટાર્ટ કરીએ ને? યસ મેમ. હા મિસ. યસ મિસ. ફર્સ્ટ સેન્ટેન્સ તો શાયદ આપણે તે દિવસ જ કરી લીધો હતો, આઈ થિંક ઓન ફ્રાઈડે ઓનલી. અને આમાં કઈ રેપિટેશન ની જરૂર છે ખરી ગઈ? નો મેમ. ક્લિયર ને? ઓકે, ચલો. ફર્સ્ટ સેન્ટેન્સ હું રીડ કરું છું એન્ડ યુ વિલ સે મી what sentence will match with a sentence from B, બરાબર? So the first sentence of A says that it is late and you are very tired. તો એના સાથે ટીચરે શું જોઈન કરાવ્યું હતું તમને બી માંથી? You should go to the bed. ઓકે, સી હમણાં તો મિસ આમ પેરઅપ કરીને આપે છે, બટ જેમ મેં કીધું એમ યુ ડોન્ટ હેવ ટુ પેરઅપ ઇન યોર ફેરવેલ, બરાબર ને? આવું ના કરજો તમે. ચલો સેકન્ડ સેન્ટેન્સ મિસ રીડ કરીને આપે છે. તમે લોકો મને આન્સર્સ આપજો. ગર્લ્સ પાર્ટિસિપેટ કરજો. વી આર સોર્ટિંગ આઉટ. વી આર હેવિંગ ધ સોલ્યુશન ઓફ ધીસ એક્ટિવિટી. પ્લીઝ પાર્ટિસિપેટ કરજો. સેકન્ડ સેન્ટેન્સ ગર્લ્સ એવું કહી છે, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. તો બી કોલમ માંથી કેવું સેન્ટેન્સ ને આપણે મેચ કરશું? We shall take an auto. વેરી ગુડ. વી શુડ ટેક એન ટુ. યસ. ટુમાં 5 આવશે. 5 and 2 are joining. The station is very far from here. We should take an auto. Okay. Number third. The red traffic light is on. So We should Second. stop Stop for our car car here. yes, here. very good. 3 by 2.
We should stop our car here. The red traffic light is on. Full stop. We should stop our car here. ચલો એના પછી we are moving on towards activity, sorry, sentence 4. My friend cannot solve the sum. મારો friend solve નથી કરી શકતો maths ના sum થી. Seventh, I I shall should I should help help him. him. Very fine. Number 7. 4 by 7. My friend cannot solve the sums. I should help him. Okay. Number 5. We should clean the school ground. Emma 8, it is dirty. Very It good. is It the is. Yes, beta. Very good. It is dirty. 5 by 8. We should clean the school ground. Full stop. It is dirty. Full stop. Chalo. 6th one. You should not touch the electric plug. your First, hands your are wet. hands are wet. Your hands are wet. ઓકે વેરી ફાઇન. કોઈ એવું કરેલું છે ક્યારે આવી રીતે પાગલપણ આવું કે ભીના હાથ નહીં. પ્લગ નહીં ને કરજો બી નહીં હા પ્લીઝ ધ્યાન રાખીને વાઇપ કરવાના હેન્ડ્સ એન્ડ ધેન ટચ ધ પ્લગ. ઓકે ચલો નંબર 7th વન. વી શુડ નોટ ટેક ધીસ રૂટ. રૂટ નો મતલબ શું થાય છે? Road. હા બરાબર. Road. Rasta. Emma રોડ 6 વસ્તુ આવશે. Very It is a road very Is a rough, very rough rough road. route. ઓકે આને શું બોલે? Rough આ road. ને શું બોલાય? ખરાબ ખરબચડો. ખરા ખરબચડો. અરે વાહ વેરી ફાઇન. હજી તક યાદ છે. વેરી ફાઇન. ચલો લાસ્ટ સેન્ટેન્સ. વી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. Today is her Today exam. is her 4. exam. Sorry, she છે હા. She should not reach school late. So today is her exam. Yes. Today is her exam. Clear? yes, હા. yes. Move ahead. Yes, Okay. Miss, કોઈ clear. doubt નથી ને? કોઈને રહી નથી કરી ને? તો મિસ અને ઇરેઝ કરે. હા મિસ ઇરેઝ કરી નાખો. ઓકે દીકરા હા બેટા. એમ ઇરેઝિંગ. હવે એના પછીની આ 6B જે એક્ટિવિટી છે ને આ 6C કમ્પ્લીટ અપ થઈ ગઈ. નાઉ વી આર હેડિંગ ટુવર્ડ 6C. 6C માં 2 એક્ટિવિટીઝ છે. એક એક્ટિવિટી છે ઇટ્સ લાઈક અ સ્ટોરી. સી ऐसा भी होता है એવું કંઈક ટેગલાઈન આપી છે. ऐसा भी होता है. ઇનકમ્પ્લીટ સ્ટોરી છે. અધૂરી સ્ટોરી છે. એન્ડ હિયર the para of the story is been given to you. You just have to arrange the sentences of the story. Sentence જે છે ને બધા આડાઅવળા કરીને આપ્યા છે. આપણે એને લાઇન્સ ગોઠવવાના છે. See, I have the statement also. Rearrange sentence in order. મતલબ કે સ્ટોરી મીનિંગફુલ છે બટ એના સેન્ટેન્સીસ એટલા બધા ઉટપટાંગ કરી કાઢ્યા છે, આડાવડા કરી કાઢ્યા છે કે સ્ટોરીનો કઈ મીનિંગફુલ મીનિંગ રહેતો નથી. રાઈટ? So we have to just arrange the sentences of the story according to the story. બરાબર? But હું ખાલી અત્યારે ફિલહાલ સમજાવીશ જ. This is also an homework. આ હોમવર્ક છે. બરાબર? ખાલી અત્યારે હું સમજાવીશ કે વી આર નોટ સોર્ટિંગ આઉટ. આપણે સોલ્વ નહીં કરીએ બીકોઝ આફ્ટર દેન ધેટ આની અંદર જ હજી એક એક્ટિવિટી આપેલી છે 6C કરીને. ટેક્સ્ટબુક અગર તમારા હાથમાં હશે ને ગર્લ્સ then you can see એક હજી એક્ટિવિટી છે 6C માં નીચે. છે તમારા હાથમાં ટેક્સ્ટબુક? Yes. હા મિસ અમારા હાથમાં ટેક્સ્ટ બુક છે. છે ને? ઓકે. તો આના નીચે હજી એક એક્સરસાઇઝ છે જે છે શુડ અને શુડ નોટ ની છે. So we'll complete that, but before that સ્ટોરીને સમજી લઈએ. અને સ્ટોરી જ્યારે રીડ કરશું we'll understand the story the by the time get it કે કયો સેન્ટેન્સ કેમના પર આવશે, કેવી રીતે આવશે, you'll get it. સમજાય છે ને શું કરવાનું છે સ્ટોરીની અંદર? See, it's a very easy task. It's a very easy activity, especially આજે જોયું જ્યારે મીસે ખાલી એક સિમ્પલ રાઇડલ એક પઝલ મૂક્યો મેથ્સનો ઇન્સ્ટન્ટ આન્સર આવ્યા. તો this story તો ઘણી ઈઝી રહેશે because you just have to rearrange the sentences. ચલો we are starting our story. કોણ રીડ કરશે? સિદ્રા Miss, ફાતેમા. કરું લીધા. ફાતેમા. સિદ્રા ફાતેમા એવરગ્રીન રેડી. આ સિવાય કોઈ બીજા તો રીડ કરો. સિદ્રા નીતા તો ઓલવેઝ હોય છે રીડિંગ માટે. એના સિવાય જો તો ઝેનબ હોય છે. એના મેમ સિવાય હું જો તો કરું સિદ્રા યશસ્વી. ઓલવેઝ રેડી હોય છે. યશસ્વી. ઓકે બેટા ગો અહેડ દીકરા. Work in these groups. Arrange the sentence in a proper order. The lion became angry. A staff member said to them, "Who should not these animals?" He was in the
Okay. section. Yashashvi. Have a break. હું સમજાવતી પણ જાઉં છું. For that, first line છે એને સમજી લઈએ. The first sentence of the story says like this: The lion became angry. Lion ગુસ્સે થઈ ગયો. Angry એટલે ગુસ્સે થવું. A staff member said to him. Staff નો એક માણસ છે. Said to him. એને કઈ કીધું. You should not tease animals. Tease એટલે શું થાય છે? ખ્યાલ છે કોઈને? નહીં. ચીડાવવું. કોઈને અલગ અલગ નામથી બોલાવવું. એને મશ્કરી કરવી. એને એને ટીઝ કહેવાય છે. એને હેરાન કરવું. These things are called tease. તો યા પર એક સ્ટાફ મેમ્બર એમ કહે છે, you should not tease animals. એનિમલ્સ ને હેરાન કરવા જોઈએ નહીં. સેકન્ડ સેન્ટેન્સ બેટા રીડ કરો દીકરા. કરો રીડ યશસ્વી. હું શું કરું? Miss. He was in the section of the wild animals. They tried hard, but they could not save his hand. Suddenly, the lion. મિસે કીધું one line દીકરા રીડ કરો because I have to explain. This task is you have to do it by your own. So let me explain. હું સમજાવું એટલી ગેપ રાખો because you have to do it by your own. So okay girls, એના પછી એવું કહે છે he was in the section of wild animals. આ સ્ટોરીમાંથી એક શીખ પણ મળશે. The third sentence is like this: he was in the section એટલે કે વિભાગ. સેક્શન મતલબ કે વિભાગ અને વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જે જંગલી જનાવરો હતા એ સેક્શનમાં ગયેલો હતો. That person or that boy. They tried hard. કોશિશ કરવી. Hard એટલે કે અઘરી. But they could not save his hand. They એટલે કે I think zoo વાળા કોઈ હશે members of that they are saying. They tried hard but they could not save his hand. એ ઘણી મહેનત કરી but યા બાળકનો હાથ બચાવી શક્યા નહીં. હવે શું થયું છે we don't know. We'll go ahead and see what is there in the story. બરોબર ડાની યશસ્વી. Suddenly સિદ્રા તમે રીડ કરી લ્યો તો સિદ્રા. Suddenly, the lion roared and grabbed his hand between its jaws. He was chasing the lion. Okay, ઘણી મોટી શીખ છે. સમજજો સ્ટોરીને because આવી આદત હોય છે નાના બચ્ચાઓની. whenever they go to a zoo આદત હોય છે આવી. Suddenly અચાનક. Suddenly means અચાનક. Lion roared એટલે કે ગર્જના કરવી. Grab એટલે કે પકડી લેવું. Grab એટલે શું થાય છે? એકદમ જ કસીને જોરથી પકડવું એને કહેવાય grabbed. His hand એનો હાથ between its jaws. Between એટલે કે વચ્ચે અને jaws એટલે કે એના જડબા. સિંહ છે એ બાળકનો હાથ પેલા તો ઈ રોર કરે છે એટલે કે ગર્જના કરે છે. ગુસ્સે થાય છે અને ગર્જના કરે છે. એન્ડ ગ્રેબ અને ગ્રેબ એટલે કે પકડી લે છે બાળકનો હાથ. ક્યાં? તો કે એના જોઝમાં. એટલે કે એના જોઝ તો કેટલા નુકીલા હોય છે, કેટલા ડેન્જર હોય છે. જોઝ એટલે શું થશે? એના જડબા. એના જે જડબા હોય છે એને જોઝ કહેવાય. He was teasing the lion. He એટલે કે છોકરો. અને teasing મતલબ હમણાં જ બોલ્યા હતા યા પર ટીઝ. તો એનું ટીઝિંગ થાય. તો ટીઝ નું શું કીધું હતું ટીચરે તમારે? ચીડાવવું. યસ, ચીડાવવું, મશ્કરી કરવી. એક ઇન્સાન યા તો એક એનિમલની એક લિમિટ હોય છે. તમે એને હેરાન કરો ઠીક છે, 2 મિનિટ 3 મિનિટ he can ઓકે, બટ બહુ વધારે પડતું કોઈ પણ ને હેરાન કરો તો એ ગુસ્સે થઈ જ જાય છે. તો he was teasing the lion. છોકરો હતો એ સિંહની મસ્તી કરતો હતો. રાઈટ? જોઈએ આગળ શું કહે છે. કરો બેટા રીડ સિદ્રા. The lion ate up his head up to the shoulder. He went very near the cage. The man repeated a lot. Okay, the lion ate up his head up
to the shoulder, the lion ate up. ખાઈ જવું, સિંહ ખાઈ જાય છે. His hand, એનો હાથ, up to the shoulder, shoulder તકનો, ખભા તકનો આખો હાથ, એ બાળકનો હાથ લાયન ગુસ્સામાં આવીને ખાઈ જાય છે. શું કામ? Because he was teasing him. જેમ મેં કીધું એમ, મશ્કરી 1 મિનિટ ગમે છે, 2 મિનિટ ગમે છે, બટ કોઈને તમે કન્ટિન્યુઅસ જે છે હેરાન કરો, ચીડાવો, તો ઇન્સાન હોય યા તો એનિમલ, they get wild, they get angry. સેમ આ લાયન એંગ્રી થઈ ગયો, ગુસ્સે થઈ ગયો અને એનો ખભા તકનો, શોલ્ડર તકનો હાથ એનો એ ખાઈ જાય છે. He went very near the cage. Went એટલે કે જાય છે, near એટલે કે પાસે, અને cage એટલે કે શું થાય? cage એટલે પાંજરું. ગુફા. Zru. કેવ કહેવાય, ગુફાને તો કેવ કહેવાય. આ કેજ છે, કેજ એટલે કે પાંજરું. જે આગળ લાયનને, સિંહને જે પાંજરામાં રાખવામાં આવ્યો હોય છે, that cage, he goes very near. આ બાળક જે છે એ કેજના ઘણા નજદીક જાય છે. The man repented. Man એટલે કે એના ડેડી હશે, કોઈ બી હશે, that man. Repented એટલે કે હવે એને ગિલ્ટી ફીલ થાય છે, હવે એને એના કરા ઉપર એને ઘણો બધો અફસોસ થાય છે. Repented એટલે કે અફસોસ થવો, અલોટ, ખૂબ જ, હવે એને ખૂબ જ અફસોસ થાય છે. ઓકે ચિત્રા, બોલ બેટા. He was at the cage of the lion. They took the man to the hospital. Okay. On some He man was was at the visiting okay. the zoo. The zoo staff came here. Okay, there છે દીકરા, there. ચલો હવે લાસ્ટ એન્ડિંગ 4 sentences છે that will understand it, will make it learn. He was at the cage of the lion. He એટલે કે બાળક was at the cage of the lion. He સિંહના પિંજરા તરફ, કેજ તરફ જઈ રહ્યો હતો. They took the man to the hospital. એ લોકોએ ઇન્સાનને, એ માણસને હોસ્પિટલ પર લઈ ગયા. Once a man was visiting the zoo. Once a man, માણસ એક વખત ઝૂની મુલાકાત પર જાય છે. The zoo staff came there. ઝૂનો સ્ટાફ હોય છે, એ બધા એની નજદીક જઈને ઊભા રહી જાય છે. ઓકે, આવી રીતની સ્ટોરી છે. મિક્સ મેચ એન્ડ જમ્બલ્ડ વન. યુ જસ્ટ હેવ ટુ અરેન્જ ધ સેન્ટેન્સીસ. અગર આને કઈ નામ આપવાનું થાય, અને ટાઇટલ પણ આપવાનું છે. શીર્ષક કયો ને ગુજરાતીમાં આવે છે તમને, વાર્તાનું શીર્ષક આપી અને વાર્તા પૂર્ણ કરો, એવું કંઈક હોય છે. આ કે ના? Ha. યસ મેમ. દીકરા, સેમ આ ઈ જ કોન્સેપ્ટ છે. આખી સ્ટોરી ટીચરે તમને એક્સપ્લેન કરી દીધી છે. યુ જસ્ટ હેવ ટુ અરેન્જ ધ સેન્ટેન્સીસ ઓન ધ ઓર્ડર. બરાબર? અગર સ્ટાર્ટિંગ કરવાનું કહું ને, તો હું ફર્સ્ટ સેન્ટેન્સ તમને કહું છું. ફર્સ્ટ સેન્ટેન્સ આ આવે, once a man was visiting the zoo. એક વખત એક માણસે ઝૂની મુલાકાત લીધી. હંમેશા વાર્તા છે ને એક વખત, એક વાર, એવી રીતે સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ ધીસ વન વિલ કમ. Once a man was visiting the zoo. હવે આગળ શું આવશે? That my girls will do it because આ એક્ટિવિટી તમારા માટે છે. I can only make you learn this thing. બરાબર? ખાલી તમને એક્સપ્લેન કરી શકું છું, બાકી એક્ટિવિટી તમારા માટે છે. યુ હેવ ટુ અરેન્જ સેન્ટેન્સીસ, જેની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અને વી આર હેડિંગ ટુવર્ડ્સ અવર નેક્સ્ટ એક્ટિવિટી. અને આને એક સુટેબલ નામે આપવાનું છે. તમારી રીતે કોઈ પણ તમે નામ આપી શકો છો, વટ એવર, બીકોઝ એક શીખ મળે છે આ સ્ટોરી ઉપરથી. ઇન્સાન હોય છે, ઘણો નજદીક જાય છે ઝૂના. ઝૂમાં મતલબ કે આ લાયનની કેજની ઘણી નજદીક જાય છે, અને એ લાયન જે છે એનો હાથ ખાઈ જાય છે. તો have a suitable name also for that. Clear? સમજાઈ ગયું ને? Yes or no? કંઈક તો આન્સર That's આપો. right. ઓકે, ચલો હવે એના પછી જે 6 ની મેઇન એક્ટિવિટી છે, that will complete up, and for this activity you have to write it. આના માટે હમણાં લખવું પડશે. 60 એક્ટિવિટી છે, અને આ એક્ટિવિટીમાં પણ થોડા ઘણા સેન્ટેન્સીસ આપ્યા છે. and you have to state that person with should or should not. अगर any situation, अगर any आदत गलत है, then you have to stop that person with a should not tag, and if he is doing good, then should. बराबर?
જોઈ લે આની પણ સ્ટેટમેન્ટ યુ હેવ ટુ રાઇટ ઇટ. લખજો આન્સર્સ આના રફ બુકમાં લખજો ઓનલી આન્સર્સ બીકોઝ when you write in your fair book ત્યારે બધું લખવું પડશે. for now only write the answers. ઓકે રીડ કરી અને સમજતા જઈએ તો વધારે સમજાશે. 6th એક્ટિવિટી છે. 6th એક્ટિવિટીમાં બે હતી. વન વોઝ ધેટ સ્ટોરી અને લિંકિંગ ટુ ધેટ સ્ટોરી यहाँ पर 6 sentences છે and you have to guide that person. You have to guide some pupil with advice or should not. Okay, Sidra, go ahead, beta, karo read. Some peoples are making loud noise. પ્યુપિલ્સ કહેવાય. પ્યુપિલ્સ જો હું તમને આજે ડિફરન્સ સમજાવું પ્યુપિલ અને સ્ટુડન્ટનું. પ્યુપિલ્સ કોને કહેવાય છે ખબર છે? તમારા જેવા સ્ટુડન્ટ જે હોય ને જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને તમે 12th સ્ટાન્ડર્ડ તક તમે સ્કૂલમાં જ્યારે ભણો છો ને ફર્સ્ટ ટુ 12th સ્ટાન્ડર્ડ સમજો આ વાતને ત્યારે તમે પ્યુપિલ્સ કહેવો છો. નોર્મલી આપણે સ્ટુડન્ટ કરીએ છીએ. બાકી 10th standard तक तो compulsory whenever you use English, whenever you describe someone, a person studying with that, till 10th standard you use the word pupil. Pupil એના માટે યુઝ થાય છે. એક ધોરણથી લઈને 10મા ધોરણમાં ભણતું બાળક હોય ને એને પ્યુપિલ કહેવાય. આમ તો નોર્મલી 12th તક કહીએ છીએ બટ ફોર નાઉ till 10th standard. બરાબર. અને પછી 11th સ્ટાન્ડર્ડ થી બીજી બધી સ્ટેટ્સમાં એવું છે કે 11th સ્ટાન્ડર્ડ થી જે છે કોલેજ હોય છે. So when you go to the college you are called as you are termed as student. સમજાણું આ ડિફરન્સ? પ્યુપિલ્સ એટલે કે યસ મેમ. એક પીપલ આવે POPLE પીપલ. પીપલ એટલે લોકો અને અહીંયા તમારા માટે કીધું છે પ્યુપિલ અને પ્યુપિલ રીડ કરાય છે. અને પ્યુપિલ એટલે કે એક ધોરણથી લઈને 10th ધોરણ તક ભણતું બાળક હોય ને we use for them we use the word or we term them as pupil. ક્લિયર? આજે એક ન્યુ વર્ડ શીખા યાદ રાખજો. ચલો હવે કરો રીડ કરો દીકરા. કયું સેકન્ડ? ના બેટા પહેલે જ રીડ કરો. some pupils Some pupils are making loud noise. અરે not that આન્સર one. આપો. અરે સ્ટેટમેન્ટ તો રીડ કરો બચ્ચા પછી. some pupils from Vipur Primary School are on a visit to the zoo. They are mischievous. Advise them according to the given situation. ઓકે તે સ્ટેટમેન્ટ જ ઘણી બધી મિનિંગફુલ છે કે સમ પ્યુપિલ્સ એટલે અમે ડિફરન્સ તમને સમજાવ્યો. પ્રાઇમરી સ્કૂલમાં ભણતા છોકરાઓ 1 થી 10 તો 1 થી 8 બી ભણી શકો યા તો 1 to 12 બી બટ when you study in school you are termed as pupil. તો સ્ટેટમેન્ટમાં બ્લન્ટ કીધું છે કે પ્યુપિલ્સ ઓફ વીરપુર પ્રાઇમરી સ્કૂલ. વીરપુર પ્રાઇમરી સ્કૂલના થોડા ઘણા પ્યુપિલ્સ છે આર ઓન ધ વિઝિટ ટુ ધ ઝૂ. ઝૂની મુલાકાત પર એક નાનકડી પિકનિક પર લઈ જાય છે. શરત શું છે એ લોકોની? દે આર વેરી મિસ્ચીવિયસ એટલે કે અનહદ તોફાની છે. મિસ્ચીવિયસ એટલે કે અનહદ તોફાની. એડવાઇઝ ધેમ અકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન. એડવાઇસ કરવાની છે. મારી ગર્લ્સ જે છે આ વીરપુરના જે પ્રાઇમરી સ્કૂલના જે બાળકો છે પીપલ્સ જે છે યુ હેવ ટુ ગાઈડ ધેમ you have to advise them according to the situation. Example છે રીડ કરું તો pupils throw garbage on the road. Garbage એટલે કે કચરો. pupils અને સ્કૂલના ભણતા છોકરાઓને રોડ ઉપર કચરો ફેંકવાની આદત હતી. તો ઇઝ ઇટ ગુડ કે બેડ? સારી આદત કહેવાય કે ખરાબ આદત કહેવાય? ગમે ત્યાં કચરો ફેંકી દેવો, ડસ્ટબિનનો યુઝ ન કરવો. ગર્લ્સ શું કહો છો તમે? ફાઇન આદત છે કે ખરાબ આદત છે? એક આન્સર તો આપો મને. ગર્લ્સ અવાજ આવે છે મિત્રો કે નહીં? આટલું બધું સન્નાટો. અવાજ આવે છે મિસનો તમારો? ગર્લ યસ મેમ.
હા તો આન્સર આપો કેમ આટલું બધું સન્નાટો થઈ ગયા? મિસ્ટર રાહ જોવે છે કે રોડ ઉપર ગાર્બેજ ફેંકવું એ ફાઇન આદત કહેવાય કે ખરાબ આદત કહેવાય? ચલો કેટલામી આપકી કયો? વાત. અરે ધીસ એક્ઝામ્પલ છે મિસ ખાલી પૂછે છે જો એક્ઝામ્પલ આપેલું છે પ્યુપિલ્સ તો ગાર્બેજ ઓન ધ રોડ. ગાર્બેજ એટલે કચરો. એ કચરો છે એ પ્યુપિલ્સ છે રોડ ઉપર ફેંકી દે છે તો એ સારી આદત કે ખરાબ આદત? ખરાબ આદત ને. ખરાબ આદત. તો એને શું તો જો એને શુડ નોટ થી સેન્ટેન્સ બનાવ્યું છે કે દે શુડ નોટ. પ્યુપિલ્સ માટે દે વર્ડ યુઝ કરવાનો છે બરાબર. કન્ડિશન ને સમજો પ્યુપિલ્સ વર્ડ આપ્યો હોય તો એને સેન્ટેન્સને આન્સર બનાવવા માટે વી આર યુઝિંગ ધ વર્ડ દે. દે શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. આવી રીતે સલાહ આપીને સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. હવે જોઈએ સેન્ટેન્સ અને હા આઈએનજી વર્ડ્સ હોય તો આઈએનજી વર્ડ્સ નું આપણે આઈએનજી કાઢવાનું છે લાઈક ધીસ. મેકિંગ આપ્યું હોય તો આપણે એને મેક કરી નાખવાનું છે. ઓકે કરો રીડ કરો બેટા સિદ્ધા તમે રીડ કરતા હતા ને કરો રીડ નંબર 1. મિસ pupil લેફ્ટ થઈ ગઈ હતી. ઓકે તો મોબાઈલ બીજું કોઈ રીડ કરો. ગયો હતો. આવી ગઈ આવી ગઈ ઓકે કરો રીડ. આવી ગઈ Some કરો રીડ. pupils are making loud noise. Pupils are. ઓકે સમ pupils are making loud noise. આ સેન્ટેન્સ નો મતલબ શું થાય છે? તે હું શું કામ એટલું બધું એલાબોરેટ કરીને ભણાવું છું કે ચાહે તો મિસ આ બધી વસ્તુ તમારા નવનીતમાં છે યુ હેવ યોર રિપીટેડ બુક્સ ઓલસો વિથ યુ. બરાબર ને તમારી પાસે લખેલી અગાઉની બુક્સ પણ છે બીજા બધા સ્ટુડન્ટની બટ આઈ એમ મેકિંગ યુ લર્ન. એનું એક જ રીઝન છે કે ગ્રામર કરશું ત્યારે થોડુંક હાર્ડ લાગશે. અને સેકન્ડ ચેપ્ટર ઓફ ગ્રામર દેટ ઇઝ મોડલ. એક મોડેલ ઉપર લાઈક અરાઉન્ડ 20 યા 15 સેન્ટેન્સીસ આપેલા છે ફોર ધેટ મીન્સ ધીમે ધીમે દરેક એક્ટિવિટીને સમજાવીને લખાવી છે. બાકી મિસ પણ કહી શકે છે કે હોમવર્કમાં કરી નાખો હોમવર્કમાં કરી નાખો લખી નાખો. નો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ લાઈક ધેટ. I want to make you learn. બરાબર? Because these models can make you learn English very nicely. Models આવડે, verbs આવડે, pronouns આવડે, tenses આવડે, present, past, future. તો પછી ઇંગ્લિશ કડકડાટ આવડે. બરાબર? તો ફોર ધેટ મિસ યસ આ મેમ. બધી વસ્તુ એટલા માટે મિસ તમને આ બધી વસ્તુઓ ધીમે ધીમે સમજાવે છે. આઈ નો ઘણાને બોરિંગ લાગતું છે કે મિસ કેટલું ધીમે સમજાવે છે બટ થશો ત્યારે સમજાશે. ચલો સિદ્ધા આન્સર આપો હવે બીજી બધી ગલતી આન્સર આપો અને કઈ રીતે સલાહ આપશું આપણે આને. સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. લાઉડ એટલે કે મોટો. હા તો આપો ને આન્સર યુ આર ફ્રી ટુ ગિવ આન્સર. They should not make loud noise. ઓકે દે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. પેલા ચર્ચા કરી લઈએ મિસ આના આન્સર્સ પ્રેઝન્ટ કરશે એટલે ટેન્શન ના લેજો આના આન્સર્સ હું આપીશ તમને. પેલા થોડું ઘણું ડિસ્કશન કરી લઈએ. ચલો સેકન્ડ સેન્ટેન્સ કરો રીડ કોઈ છે? કોણ પ્યુપિલ કરે? ઇઝ કોઈ પણ રીડ કરો ને. ચલો હું રીડ કરી લઉં છું. અ પ્યુપિલ ઇઝ ટીઝિંગ. ટીઝિંગ મતલબ મશ્કરી કરે ચીડવવું. ચીડાવ. હા. A pupil is teasing the animals. એક પ્યુપિલ જે છે એક જ છોકરું. અહીંયા સમ કીધા હતા અને પ્યુપિલ્સ કીધું છે અને અહીંયા પ્યુપિલ એક જ કીધું છે એટલે ડિફરન્સ સમજો આન્સર ફ્રેમ કરતી વખતે. A pupil is teasing the animals. એક પ્યુપિલ એક બાળક એક છોકરું એનિમલ્સ ની મસ્તી કરે છે. તો કઈ રીતે આનો આન્સર ફ્રેમ કરશો તમે? મેં શું કહું? They should not. હા બોલો બોલો. He should not taste the animal. Yes. He should not tease animals. ટીચરે જેમ કીધું એમ કે જે આઈએનજી સ્પેલિંગ છે ને એનું આઈએનજી કાઢી નાખવાનું અને પછી આન્સર ને ફ્રેમ કરવાનું. ચલો નંબર 3 મિસ રીડ કરે છે આન્સર તમે બનાવો છો. Some boys are feeding the monkey. Some boys. બોયઝ એટલે થોડા ઘણા છોકરા. ફીડિંગ એટલે કે ખવડાવવું હાથથી ખવડાવવું. એની કેજની નજદીક જઈને એને હાથથી ખવડાવવું એને ફીડિંગ કહેવાય. અને મંકીઝ એટલે બંદર. એ થોડા ઘણા બોયઝ જે હતા એ મંકીની કેજની નજદીક જઈને ફીડિંગ કરતા હતા મતલબ કે એને હાથથી ખવડાવતા હતા. તો ઇઝ ઇટ ગુડ કે બેડ? Bad. Bad.
બેડ. તો એને કઈ રીતે રોકશો તમે બોયઝ ને? They should not feed the monkeys. વેરી ગુડ. દે શુડ નોટ ફીડ ધ મંકીઝ. યા પર એ પ્યુપિલ હતું, સિંગ્યુલર હતું એટલે તમે હી કીધું, અને યા પર અગેન પ્લુરલમાં છે સમ, એટલા માટે આપણે ધે યુઝ કરશું. ચલો નંબર 4 મિસ રીડ કરે છે તમારા માટે. સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. શું થાય છે આનો મતલબ? સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ, એનો મતલબ છોકરાઓ કેજની પાસે જાય છે. ઇઝ ઇટ ગુડ કે બેડ? બેડ. હા Bad. તો કઈ રીતે રોકશો એને? હા તો કઈ રીતે રોકશો? They They should should not not go. go near the cage. વેરી ગુડ. દે શુડ નોટ ગો નિયર ધ કેજ. ચલો 5th વન હું રીડ કરું છું. સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્યુ. સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્યુ. શું થાય એનો મતલબ? ક્યુ નો મતલબ આવી ગયો આ વર્ડ આપણે લેસન ની અંદર સમજી ગયા. તેનાલી રમન વાળા લેસનમાં. You એટલે મિસ લાઈન ને. હા, ક્યુ એટલે લાઈન થાય, લાઈનમાં ઊભું રહેવું, લાઈન પર. તો સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ, જે આદત હોય છે તમારા લોકોની હતી બોયઝની હતી. કટ્ટાર ઉભા રહેવાનું કીધું હોય તો આડા આવડા વાંકા ચૂકા થાવ ને લાઈન, એને જમ્પિંગ કહેવાય. તો ઇઝ ઇટ ગુડ કે બેડ? Bad. કઈ રીતે બતાવશો આને? They should not They should jump. not jump the queue. વેરી ફાઇન. દે શુડ નોટ જમ્પ ધ ક્યુ. જો આ એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપશો ને તો 110% હું કહું છું ગ્રામરનો સેકન્ડ લેસન બસ તમને ઘણો ઈઝી લાગશે. નહીં ધ્યાન આપો, પાર્ટિસિપેટ નહીં કરો તો હાર્ડ લાગશે. ચલો 6th સેન્ટેન્સ મિસ રીડ કરે છે તમારા માટે. સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો They should not pluck. નહીં, મને એનો મિનિંગ આપો પેલા. મિનિંગ શું થાય છે આનો? Girls ઘણી ગાર્ડન માંથી ફ્લાવર તોડે છે. ગર્લ્સને એમ પણ આદત હોય કે બ્યુટીફુલ ફ્લાવર્સ જોયો એટલે તોડી અને વાળમાં ભરાવા, બરાબર? તો ઇઝ ઇટ ગુડ કે બેડ? bad. 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 કઈ રીતે બનાવશું અને સુધારશો? કઈ રીતે? They should not They should pluck not the pluck flowers flower from the garden. garden. ઓકે, વેરી ફાઇન. હવે લખજો આન્સર્સ and displaying the answers. These answers મૂકે છે. Number 1, they should not make loud noise. Number 2, he should not tease animal because a pupil કીધું હતું, એક છોકરો કીધું હતું, એટલા માટે he should not કીધું ટીચરે. અને ing words છે, you have to make them simple, like making નું make and teasing નું tease. Number 3, they should not Miss feed second માં ધ નો આવે. monkey. કેમ હા આવે ને? ઓફકોર્સ આવે, ઓફકોર્સ આવે. જાયગા, ટૂંકમાં જાયગા, દ આવે. વેરી ફાઇન. એના પછી નેક્સ્ટ વન, they should not feed monkeys. Feed the Number 4, monkey. જાયગા, વેરી ગુડ. પછી they should not go near the cage. છે આમાં કઈ ગલત છે? પછી આ રાઈટ છે. બરાબર. બરાબર છે. બરાબર છે. ઓકે, જાગો છો. તો સેકન્ડ અને થર્ડ માં શું આવશે? The animals and the monkeys. વેરી ફાઇન, વેરી ગુડ. ચલો એના પછી નંબર 5th વન, they should not jump the queue. આ તો બરાબર છે ને કે નીચે ભૂલ રાખી? બરાબર છે. બરાબર, થેન્ક યુ. હા, ચલો નંબર 6, they should not pluck the flowers from the garden. બરાબર કે કઈ ભૂલ છે આમાં? બરાબર છે. પાક્કું? હા, પણ આની અંદર ધ નો આવે, ધ ફ્લાવર્સ નો આવે. હા, અહીંયા પ્લુક પછી. pluck પછી. પ્લુક નો કહેવાય દીકરા, પ્લક કહેવાય દીકરા. પ્લુક ને પ્લક. યા ધ નો આવે, ટીચરે બે ધ યુઝ કર્યા છે. બે ધ નો આવે, એક જ ધ આવશે. they should not pluck flowers from the garden. એમાં ફાઇનલી ઓબ્ઝર્વેશન ક્લિયર થાય છે. વેરી ફાઇન, મને આવું ગમે છે. યુ શુડ બી વેરી વાઇઝ એટ ઓબ્ઝર્વેશન. ચલો, આ હતી આપણી એક્ટિવિટી 6C, જેના 6 સેન્ટેન્સીસ હતા that we had completed. હવે 7A પર જઈએ. લખાઈ ગયું છે આ?
Yes, miss. Yes, ma'am. Okay, chalo. So we are heading towards our activity 7A. 7A કરીને એક activity છે. હવે જે થર્ડ મોડલ્સ આવે છે એ આવે છે મે અને વાય મે. મે અને વાય બે ટાઈપના વર્ડ્સ હોય છે, મોડલ્સ હોય છે. મતલબ બંનેનો સરખો જ થાય છે. when you are not sure about things, જ્યારે તમે કોઈ વસ્તુ માટે ક્લિયર નથી હોતા, જ્યારે તમારી પાસે કોઈ ક્વેશ્ચનનો ચોક્કસ આન્સર નથી હોતો, at that time you use the word, you use the model may. બે models આવે છે may અને might, but in activity 7a we are using the model may, may may. અને activity 7b કરશું ત્યારે we use the model might, might. બે ત્રણ એક્ટિવિટીઝ બાકી છે ખાલી આ લેસનની, then we'll head towards our grammar lesson, that is lesson number 2 model. બરાબર, જોઈ લઈએ એક્ટિવિટીમાં શું હોય છે 7a માં. અને મિસે કીધું when you are not sure, જેમ કે હમણાં અત્યારે કોરોનાની સિચ્યુએશન છે, we are not sure સ્કૂલ ખુલશે કે નહીં, we are not sure પબ્લિક ઓકેશન થશે કે નહીં. So such questions where we don't have a surety of the answer, જ્યારે તમે શ્યોર નથી તે શું થશે અને શું નહીં, એવા ટાઈમ પર આપણે કયો મોડેલ યુઝ કરીએ છીએ? MAY મે. MAY મે. ક્લિયર? મે નો શું યુઝ હોય છે? Shall we start now? આપણે જ્યારે એકેય વસ્તુ પર શ્યોર ન હોય ત્યારે. જ્યારે તમારી પાસે ચોક્કસ એનો આન્સર જ નથી. આજે રાતે શું થવાનું છે તમારી સાથે, આજે સાંજે તમારી સાથે શું થવાનું છે, we don't know, we even don't know કે 12 વાગે શું થવાનું છે મારા સાથે, રાઈટ? તો એવી કન્ડિશન્સમાં ખાલી આપણે ઇમેજિન કરીને કહી શકીએ છીએ કે this may happen, this may happen, આવું થઈ શકે છે. and that is said to be or termed as model may. ચલો રીડ કરી લઈએ સ્ટેટમેન્ટને અને પછી એને સમજી લઈએ. કોઈ એક જણ રીડ કરો મારા માટે સ્ટેટમેન્ટને. વર્કિંગ પેર્સ. મિસ શું કરું? કરો. હા અફઝાની કરો બેટા. નીતા તું આન્સર્સમાં હેલ્પ, Okay. બીકોઝ એમ પણ ટાઈમ નથી, so let her read. કરો બેટા, રીડ કરો અફઝાની. Yes, ma'am. Question activity 7 number 7A. Question: work in pairs. Your friend is asking you about your plan. You have some ideas, but you are not sure. Choose Have the some word from ideas. the કરો કરો રીડ કરો. choose the words from the list and write sentence with I may. ઓકે, જો એમાં ડેફિનેટલી કહી દીધું છે કે યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. તમારી પાસે થોડી ઘણી આઈડિયા છે બટ તમે શ્યોર નથી કે શું થવાનું છે. અને there are some few words also in bracket like Sunday, rice, t-shirt, buy bus, go on a picnic. આવા linking words આપેલા છે. Even here at the end of the sentences also you have given a bracket. Just you have to complete the answer with me. બરાબર, બે થી કમ્પ્લીટ કરવું છે. હવે ડાયલોગ જોઈ લઈએ એક્ઝામ્પલ વાળો. કરો દીકરા રીડ. Where are you going? Example: where are you going for your holidays? હા. કરો B. answer read કરો. I am not sure. I may go to Shimla. ઓકે, આ મોડલ્સ હોય છે ને ગર્લ્સ, એની એક જ શરત એવી રહી છે કે ક્વેશ્ચનમાં જે આઈએનજી વર્ડ આપ્યો હોય છે ને, યુ હેવ ટુ મેક ઇટ સિમ્પલ. અગર આ ક્વેશ્ચનને જુઓ તો આમાં ગોઈંગ આપ્યું છે તો ગોઈંગ નું શું કરી નાખ્યું છે? ગો. અને કન્ડિશન શું આપી છે કે યુ હેવ ટુ સ્ટાર્ટ ધી આન્સર વિથ આઈ મે. તો આઈ મે થી સ્ટાર્ટ કર્યો ક્વેશ્ચન ને કે આઈ મે, પછી આઈએનજી વર્ડ હોય એને સિમ્પલ કરી નાખવાનું, રાઈટ? તો જીઓ ગો થઈ ગયો, એનો આઈએનજી રિમૂવ કરાવ્યા તો. અને પછી જે બી કંઈ બ્રેકેટમાં આપ્યું છે યુ હેવ ટુ જસ્ટ એડ ઇટ. તો એક સેન્ટેન્સ આવી રીતે ફ્રેમ થશે કે આઈ મે ગો ટુ શિમલા, રાઈટ? ચલો નંબર 1. Yes, ma'am. એના પછી બે વાળો રીડ થયો. હાઉ વિલ યુ ગો? How will you go there? By bus or car? Answer: I may go by car. ઓકે, યા પર બે ઓપ્શન આપેલા છે, બસ ઓર કાર, બટ બ્રેકેટમાં તો they had said car only, so we have to frame the answer like this: I may go by car. Clear?
જોઈ લઈએ હવે આન્સર્સ માટે ક્વેશ્ચન્સ ને જોઈ લઈએ. નંબર 1. Number 1. What are you doing at the weekend? વીકેન્ડ એટલે વીકેન્ડ મતલબ શું થાય છે? વીકેન્ડ કોને કહેવાય? વીક એન્ડ, છેલ્લું વીક, છેલ્લો વીક નહીં, છેલ્લું અઠવાડિયું. નાના દીકરા એવું ન હોય. વીક એન્ડ જો બે વર્ડ છે, વીક અને એન્ડ. વીક એટલે અઠવાડિયું અને એન્ડ એટલે કે અઠવાડિયાનો છેલ્લો દિવસ. ધેટ ઇઝ વી કોલ સન્ડે. વીકેન્ડ કહીએ ને આપણે સેટરડે નાઇટ થી લઈને સન્ડે તક. Yes. નો વર્ક, ઓનલી શાંતિ અને આરામ, એને વીકેન્ડ કહે. તો તમને ક્વેશ્ચન પૂછે છે કે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, તો શું કરવાની છે આ વીકેન્ડ ઉપર? અને ક્લુ શું આપ્યું છે? વોચ અ મૂવી. તો કઈ રીતે આન્સર બનાવશો? I may watch a movie. Very good. લખો answers. I may watch a movie. Okay. Second one. How are you going to school? I may go on I foot. may on foot. Go on food. I may પછી શું આવે? ing વર્ડ ને ફાઇન્ડ આઉટ કરો. Go on. હા, I may go on foot. એવી રીતે બનશે. I may અને geo go. I may go on foot. હવે third one. What are you taking What are you- in dinner tonight? Tonight એટલે આજે. મને બોલવા દો, તમે આન્સર્સ આપો બીકોઝ આપણો ટાઈમિંગ પૂરો થઈ ગયો છે. વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુનાઇટ એટલે કે આજે રાત્રે તમે ડિનરમાં શું લેવાના છો? બ્રેકેટમાં આપ્યું છે રાઈસ એન્ડ દાલ. આઈએનજી વર્ડ I કાઢો પેલા may ટેકમાંથી. I may May take rice take and rice dal. and dal. Yes, I may take rice and dal. I may take rice and dal. I may take take rice and dal. 4 અને 5 જાતે કરી લેશો. You'll complete by your own. Yes, Yes. ma'am. Yes, બનાવો તો miss. શું બનશે? ફોર્થ નો આન્સર શું બનશે? What are you buying from the garment shop? Jeans and t-shirt. I I may buy jeans jeans and and t-shirt. t-shirt. Very easy. પછી when are you going for a movie? I may go next next Friday. Friday. શું વાત છે, માશાઅલ્લાહ. Very fine. You all are responding nicely. ચલો તો આપણે વાઇન્ડ અપ કરીએ. We are clearing today's lecture, right? We'll head out Yes, with ma'am. Yes, હા, miss. ઘણું બધું લેટ થઈ ગયું છે. Already 9:31.